અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ જાહેર રસ્તા પર નિર્મમ હત્યાના બનાવો વધી રહ્યા છે। ત્યારે આજે શહેરના પારડી વિસ્તારમાં સવારે 4:30 વાગ્યાની આસપાસ 4 થી 5 લોકોએ મળી નેસલ ઠાકોર નામના યુવકની નિર્મમ હત્યા કરી હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે। અમદાવાદ શહેરમાં થયેલી હત્યામાં મૃતક નેસલ ઠાકોરની પારડી વિસ્તારમાં હત્યા કરવામાં આવી છે અને મારનાર આરોપીઓ કોલ સેન્ટર સાથે જોડાયેલા હોય તેવું સામે આવ્યું છે। 6 થી 7 લોકો સ્વિફ્ટ કારમાં આવી અને યુવાનને માર મારી અને હત્યા કરી હતી અને આ લોકોએ માર મારીને પણ તેની ઉપર ગાડી ચડાવી દીધી હતી। આ હત્યા બાદ રસ્તા ઉપર જાણે લોહીની નદીઓ વહી હોય તેમ લોહી ઢળેલું જોવા મળે છે। હત્યાના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે યુવાન દોડતો આવી અને રસ્તા પર ઢળી પડે છે, જે બાદ 6 થી 7 લોકોનું ટોળું આવી અને યુવાનને માર મારી રહ્યા છે। જે બાદ આ ટોળું કાર સહિત વાહનોમાં બેસી જાય છે, પરંતુ થોડી સેકન્ડોમાં ફરી પાછી ગાડી આવે છે અને અધમુઆ યુવાન પર ચડાવી દે છે અને પછી ફરી તેઓ ગાડીમાંથી નીચે ઉતરી અને તેને માર મારે છે। મૃતકનું નામ નેસલ ઠાકોર હોવાનું સામે આવ્યું છે। જો કે આ વ્યક્તિ ક્યાંનો રહેવાસી છે અને શું કામ કરતો હતો તેની કોઈ જાણ નથી અને આરોપીઓને પણ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ બનાવ સવારે 4:30 વાગે અમદાવાદના પાલડી ભઠ્ઠા વિસ્તારમાં બન્યો હતો।